So I myself Ravi Kothari. So by profession I am a chartered accountant. So શેલા લોકેશન ચૂઝ કરવા પાછળનો હેતુ એક જ હતો કે ઓફિસ એરિયાની બહુ નજીક અને એઝ પર ધ ઇન્ફોર્મેશન ત્યાં વીઆઈપી રોડ આવવાનો હતો અને જે રીતે અત્યારના વીઆઈપી રોડનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે એ અપકમિંગ પ્રહલાદનગર જેવું આખું એનું મોડલ થશે, મોટા રોડ, અને જે રીતે એની ટીપી છે જે બોપલ અને સાઉથ બોપલ કરતાં પણ ઘણી સારી મોટા રોડ અને ટીપી જે રીતે છે એ રીતે દરેક સ્કીમ અને દરેક રેસિડેન્ટનો એનો આખો અલગ જ ઉઠાવ અને ગેટઅપ આવે છે. અને જે રીતે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે બાય 2025 એ અલગ જ આખો એરિયા થઈ રહ્યો છે અને જે નેક્સ્ટ ટુ પ્રહલાદનગર બનશે. સો આ પ્રોજેક્ટ પસંદ કરવાનું રીઝન મેઇન છે કે એની એમ્યુનિટીઝ, 2 રોડ કોર્નર પ્રોજેક્ટ, એની જે ગ્રીડ છે દેટ ઇઝ ધ 11, જે આજે એફોર્ડેબલ હાઉસીસમાં 11ની ગ્રીડ આપવાવાળા બિલ્ડર્સ બહુ જ ઓછા છે. અને પર્ટિક્યુલર એમનો માસ્ટર બેડરૂમ જે 11/15 છે વિચ ઇઝ વેરી સાઉન્ડ્સ ગુડ, અને બધી જ એમ્યુનિટીઝ અહીંયા અવેલેબલ છે જેથી કરીને નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેક લોકોને આ પ્રોજેક્ટમાં સારી રીતે એ લોકોને ફેસિલિટી મળે અને ગમે એ રીતનું પ્રોજેક્ટ છે. સો જ્યારે હું શેલામાં 3 થી 4 પ્રોજેક્ટ એક્સપ્લોર કરી રહ્યો હતો અને 3 થી 4 મારા વિશલિસ્ટમાં હતા, અને જ્યારે હું રત્ના ગ્રુપમાં આવ્યો ત્યારે હું ફર્સ્ટ મનન મહેતાને મળ્યો. એમને જે મને પ્રોજેક્ટ માટેની જે માહિતી આપી, જે સમજાયું, જે એમને રેટ કીધા વિચ ઇઝ નોન નેગોશિયેબલ, દેટ ઇઝ વેરી ગુડ એન્ડ દેટ ઇઝ આઈ થિંક ધ યુએસપી ઓફ ધ રત્ના ગ્રુપ. કે કૈવનભાઈને મળ્યો, હી ઇઝ વેરી ફર્મ ઇન ટર્મ્સ ઓફ પ્રોજેક્ટ એમ્યુનિટીઝ. અને જ્યારે અમે રેટ અને જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ જે એમને જ્યારે પૈસા આપ્યા ત્યારે પણ જે એમનું જે પર્ટિક્યુલર જે એમનું જે હોવું જોઈએ, ઓલ થિંગ્સ આર વેરી પંક્ચ્યુઅલ એન્ડ વેરી ક્લિયર, ક્રિસ્ટલ એન્ડ ટ્રાન્સપરન્ટ. સો જ્યારે મારા વિશલિસ્ટમાં 3 થી 4 પ્રોજેક્ટ હતા અને જ્યારે હું રત્ના ગ્રુપમાં આવ્યો અને જ્યારે મેં ડિસાઇડ કર્યું કે ના હવે રત્ના ગ્રુપમાં જ આપણે બુક કરાવવું છે ફ્લેટ, તો ફર્સ્ટ ઓફ ઓલ બાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, યસ આપણે એ પણ જાણીએ કે આજે હું કોઈ બિલ્ડરને પૈસા આપી રહ્યો છું જે મને 3 વર્ષ પછી કોઈ મને ડિલિવર કરશે, તો એના માટેનું રિસ્ક મિટિગેશન શું. તો એના માટે મેં એ લિસ્ટેડ કંપની છે રત્નભૂમિ ડેવલપર, ત્યાં મેં એમની બેલેન્સ શીટ અને રિવ્યૂ કર્યા. જ્યાં કોને સાઇન ઓફ કરી છે એ અંજલિ બેન છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સી ઇઝ ઓલ્સો માય કલીગ. સો મેં પણ એમના જોડેથી રિવ્યૂ લીધા. જ્યારે અમે નીચે રિફ્રેશમેન્ટ, સ્નેક્સ અને ઓલ બધું કરી રહ્યા હતા ત્યારે એકબીજા જોડે પોતાનું ડિસ્કશન શેર કર્યું. એ લોકો અત્યારે ક્યાં રહે છે, શું કરે છે, તો અત્યારથી જ એ વસ્તુ બોન્ડિંગ થઈ ગયું. ઇવન ધો વી હેવ નોટ ટેકન ધી પોઝેશન, બટ સી આ જે પ્રોગ્રામ રાખ્યો એનું એ જ લોજિક હતું કે ગેટ ટુગેધર અને તમે પોતાના પ્રોસ્પેક્ટ અને ફ્યુચર નેબરને મળી શકો.